દિવાળીના અવસરે રાજકોટના હવાઈ મુસાફરો માટે ખુશખબર। હવે રાજકોટથી દિલ્હી જવા માટે વધુ 2 નવી ફ્લાઇટ્સ શરૂ થવા જઈ રહી છે। એર ઇન્ડિયા અને ઇન્ડિગો બંને કંપનીઓએ આવતીકાલથી એટલે કે 26 ઓક્ટોબરથી નવી સેવા શરૂ કરવાની જાહેરાત કરી છે। રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી હાલ મુંબઈ, દિલ્હી, પુણે, ગોવા, હૈદરાબાદ અને બેંગ્લોર સહિત 11 ફ્લાઇટ દૈનિક ઉડાન ભરી રહી છે। હવે એર ઇન્ડિયા અને ઇન્ડિગોની એક નવી દિલ્હી રૂટની ફ્લાઇટ શરૂ થતા કુલ 13 ફ્લાઇટ ઓપરેટ થશે। ઇન્ડિગોની 186 સીટર ફ્લાઇટ દરરોજ સવારે 8 વાગે અને એર ઇન્ડિયાની ફ્લાઇટ સવારે 10 વાગે પ્રસ્થાન કરશે। આ નવી ફ્લાઇટ્સથી ખાસ કરીને બિઝનેસ કમ્યુનિટી અને રાજકીય આગેવાનોને મોટો લાભ મળશે। હવે રોજિંદા કારોબારી મુલાકાતો માટે એક જ દિવસમાં દિલ્હી જઈને પરત ફરવાની સુવિધા મળશે। દિવાળીને ભેટ રૂપે શરૂ થતી આ નવી ફ્લાઇટ્સ રાજકોટને દિલ્હી સાથે વધુ મજબૂત રીતે જોડશે। ઉદ્યોગકારો માટે તો આ શિયાળુ સિઝન ખરેખર ફ્લાઇટ ઓફ ઓપોર્ચ્યુનિટી સાબિત થશે। અને હવે જે રાજકોટથી દિલ્હી ખાતેની આ નવી ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે। આપણી સાથે મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ હરેશ બોપલિયા જોડાઈ ગયા છે। હરેશભાઈ, વેપારીઓને નવી ફ્લાઇટ્સથી કેટલો લાભ? નમસ્કાર। રાજકોટ હીરાસર એરપોર્ટથી જે દિલ્હીમાં નવી ફ્લાઇટો સવારમાં શરૂ થવાની છે તેને હિસાબે ઉદ્યોગકારોને ઘણો બધો ફાયદો મળશે। કારણ કે સવારે દિલ્હી જઈને સાંજે રાજકોટ પાછા પરત ફરી શકાશે। અને આમ જોવા જઈએ તો મોરબી સિરામિક ઉદ્યોગની અંદર 150 થી વધુ દેશોમાં એક્સપોર્ટ થઈ રહ્યું છે। ત્યારે વિદેશી બાયરો દિલ્હી આવતા હોય છે, અમારે પણ વિદેશની ટૂર હોય છે, ત્યારે દિલ્હીથી કનેક્ટિંગ ફ્લાઇટ હોય છે। તો આ બાબતમાં સિરામિક ઉદ્યોગ અને વેપારીઓને ઘણો મોટો ફાયદો થશે। હરેશભાઈ, ફ્લાઇટ ઓફ ઓપોર્ચ્યુનિટીને વેપારીઓ કેવી રીતના અડોપ્ટ કરશે? માની લો કે અમારે જે વેપારી હોય છે તે મોટા ભાગે દિલ્હીથી અમારે કનેક્ટિંગ ફ્લાઇટ હોય છે અને અમારે જે વિદેશની ટૂર હોય છે તે પણ કનેક્ટિંગ ફ્લાઇટ દિલ્હી હોય છે। એટલે અમારે જ્યારે પણ ફ્લાઇટમાં જવાનું હોય છે ત્યારે રાજકોટથી જો અમને સવારમાં વહેલી સવારે ફ્લાઇટ 2 મળતી હોય તો એના હિસાબે ઉદ્યોગને બૂસ્ટ મળશે અને ઘણો બધો ફાયદો થશે। હરેશભાઈ, હવે વ્યવસાયિક અને જે પ્રમાણેની આ સુવિધાઓ હવે વધતી જઈ રહી છે તો તેની જે કનેક્ટિવિટી છે તે કેવી રીતના વધુ નિખરશે? કનેક્ટિવિટી માની લો કે સવારમાં વધુમાં 2 ફ્લાઇટ શરૂ થાય છે 8 વાગે અને 10 વાગે। તો અમારે જે વિદેશની ટૂર હોય છે તેની કનેક્ટિવિટી દિલ્હી હોય છે, તો અમે સરળતાથી રાજકોટથી દિલ્હી પહોંચી શકીએ છીએ અને અમારા ફોરેન જે બાયર છે તે પણ દિલ્હી આવતા હોય છે। તો અમારે અહીંથી દિલ્હી મળવા જવું હોય તો અમારે પણ એ ઘણો બધો બેનિફિટ થશે। જી બિલકુલ હરેશભાઈ, જોડવા બદલ આપનો આભાર। જ્યારે એર ઇન્ડિયા અને ઇન્ડિગો નવી સેવા શરૂ કરવા જઈ રહ્યું છે અને આવતીકાલથી 26 ઓક્ટોબરના રોજથી દિલ્હીની 2 ફ્લાઇટ હવે ફ્રીક્વન્સીથી વધી રહી છે। ત્યારે દૈનિક 4 ફ્લાઇટ રાજકોટથી દિલ્હી જવાની છે। રાજકોટને ફ્લાઇટ ઓફ ઓપોર્ચ્યુનિટી મળી છે, જ્યારે 26 ઓક્ટોબરથી આ નવી ફ્લાઇટની સેવા શરૂ થશે।